માળિયા મિયાણાના જૂના નવા હાજીયાસર, કજરડા અને ચીખલી ગામમાં દરિયાનું પાણી ઘૂસી જતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. લગભગ 4 દિવસથી ગામોમાં ગરીબ માછીમાર પરિવારો બેટ બનેલા ગામમાં બોટથી અવરજવર કરી એકબીજાના ખબર અંતર પૂછે છે. ગામમાં ગરીબ પરિવારોના ઘરમાં અંધારા છવાયા છે અને અનાજ શાકભાજી ખૂટી ગયા છે. ખેતીના પાકને પણ મોટું નુકસાન થયું છે. 4 દિવસથી ગામોમાં સંપર્ક વિહોણા થતા એક પણ સરકારી તંત્ર આ ગામ સુધી પહોંચ્યું નથી. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કચ્છના નાના રણમાં વરસાદી પાણીનો ભરાવો થતા તેમજ બનાસ નદીનું પાણી રણમાં ભરાઈ જતા માળિયા મિયાણાના નવા હાજીયાસર અને તથા જૂનિયા હાજીયાસર ગામમાં વસતા ગરીબ માછીમાર પરિવારોના ઘરમાં 5 થી 6 ફૂટ દરિયાના ખારા પાણી ઘૂસી જતા ઘરની ઘર વકરીને ભારે નુકસાન થયું છે. આ ગામોમાં દરિયાના ખારા પાણીના લીધે બેટમાં ફેરવતા સંપર્ક વિહોણા બની ગયા છે. સતત 4 દિવસથી આવી સ્થિતિ છે. ગામને જોડતો માળિયા મોરબી શહેરમાં આવવા જવા માટે માર્ગમાં પણ ત્યાં પણ ટ્રેક્ટરના સહારે પણ લોકો અવરજવર કરી શકે તેવી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં તંત્ર ભર નિંદ્રામાં હોય તેમ સંપર્ક નહીં કરતા કે કોઈ સહાય નહીં કરતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. હાલ ગામોમાં લોકોના ઘરમાં અન્ન પાણી ખૂટ્યા છે. ગામમાં અંધારપટ છવાયો છે. ગામ લોકોએ હોડીથી તથા એકબીજાના ઘરે જવા અને ખબર અંતર પૂછવા પડે તેવી કપરી પરિસ્થિતિ સર્જાઈ છે. ગામોમાં અનેક લોકો બીમાર હોવા છતાં આરોગ્ય તંત્ર હજુ ફરક્યું પણ નથી, જેથી ગરીબ પરિવારો સારવાર માટે હોસ્પિટલ સુધી પહોંચી શકતા નથી. બંને ગામોમાં કેટલીક મહિલાઓ ગર્ભવતી હોય તેને પણ ગમે ત્યારે હોસ્પિટલમાં સારવારની જરૂરિયાત ઊભી થાય તેવી શક્યતાઓ છે. પણ અહીં 108ની સરકારી સેવા પણ પહોંચી શકે તેવી સ્થિતિ ન હોવાથી લોકોના જીવ જોખમમાં મુકાયા છે. અમારે જો સાહેબ નવી હાજીયાસર ગામ છે ને અહીંયા આજ 6 દી થયા પાણી છે. નથી કાંઈ અનાજ જળતું કે નથી કાંઈ વ્યવસ્થા ખાવા પીવાની કે નથી પાણી ભરવા નીકળી શકતા કે નથી કોઈ ડિલિવરી માથે બાઈ હોય છે એ નથી જઈ શકતી, માંદે આજે છોકરા હોય એ નથી જઈ શકતા ને અત્યારે અમારે ખાવામાં એવી તકલીફ આવે છે કે અમે ગામમાં ઠામકા જઈ નથી શકતા ને અમારે હોડિયું કાતરું બધું સાધન તરાઈ ગયો છે. હવે એ અમે અત્યારે ક્યાં લેવા જઈને આ પાણી ઓછું થતા વાર અમને સાધન પહેલા જોશે ને અત્યારે 2 દીમાં અમે ખાતું નથી ને અમે ઊભા છીએ પાણીમાં ને સરકારી અધિકારી કોઈ આવતો જ છે નહીં. બનાસ અને કચ્છમાં સારા વરસાદના લીધે મોરબી જિલ્લાના માળિયા મિયાણા 4 ગામોમાં પાણી ભરાઈ ગયા છે, જેના લીધે લોકો પ્રાથમિક જરૂરિયાતો મેળવી પણ હાલ 4 દિવસથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો ત્યાં પણ પાણી એટલા ભર્યા છે તો લોકોને કોઈ બીમારી હોય અને મેડિકલ સેવા મળતી હોય તો પણ ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે આજે હાજીયાસર ગામની એક મહિલા ગર્ભવતી હતી, જેને દુખાવો થતા તે પરિવાર 108ને જાણ કરી હતી, પણ ગામમાં એટલા પાણી હતા કે મહિલા ગામથી બોટમાં આવવા લગભગ 108ને ત્યાં 1 કલાકથી પણ વધુ રાહ જોવી પડી હતી. તો આવી ગંભીર પરિસ્થિતિ મુજબ તંત્ર પણ કામગીરી કરવી જોઈએ તેવું લાગી રહ્યું છે. છેલ્લા 4 દિવસથી સ્કૂલ આંગણવાડીમાં પાણી ઘૂસી જવાના કારણે શાળા અને આંગણવાડીઓ બંધ હાલતમાં છે. કજરડા, હાજીયાસર, નવા હાજીયાસર એમ 4 ગામોની સીમામાં દરિયાના ખારા પાણી ઘૂસી જતા ખેતી પાક તેમજ જમીનનો સોથ વળી ગયો છે. ખેડૂતો પાયમાલની સ્થિતિમાં આવી ગયા છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરી વળતર ચૂકવવાની કામગીરી શરૂ કરવી જોઈએ તેવી ખેડૂત વર્ગમાં માંગણી ઉઠી છે. ઉપરવાસના ભારે વરસાદના પગલે કચ્છ જિલ્લાના નાના રણમાં વરસાદી પાણીનો ભરાવો થતા તેમજ બનાસ નદીનું પાણી રણમાં એકઠું થતા માળિયા મિયાણા તાલુકાના જૂના નવા હાજીયાસર ગામના ગરીબ માછીમાર પરિવારોના ઘરમાં અને કજરડા ગામમાં દરિયાના ખારા પાણી ઘૂસી જતા આ ગરીબ પરિવારોની ઘર વકરીને ભારે નુકસાન થયું છે. આ હાજીયાસર અને નવા હાજીયાસર ગામ બેટમાં ફેરવાઈ જતા સંપર્ક વિહોણા બન્યા છે. તો તંત્ર આ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવી જોઈએ. રવિ મોટવાનીનો રિપોર્ટ S9 ન્યૂઝ મોરબી.